નમસ્કાર, આપ જોઈ રહ્યા છો અરવલ્લી સમાચાર અને બુલેટિન સાથે હું છું માસૂમ। સમાચારોની શરૂઆત કરતા પહેલા નજર કરીએ હેડલાઇન્સ પર। ચોમાસુ ડાંગરના ભાવ ગત સિઝન કરતા 18% વધુ પડ્યા। ગુર્જરી વગેરેના હારાનો ભાવ સંઘે 3150 રૂપિયા જાહેર કર્યો। ઉનાળુ વાવેતરના લેખાજોખા ખેડા જિલ્લામાં 58,785 હેક્ટર જમીનમાં ઉનાળુ વાવેતર નોંધાયું। બાજરીના વાવેતરમાં ઘટાડો, ડાંગરના વાવેતરમાં વધારો। નાઇટ રૂટ શરૂ, સુરત રાજુલા વચ્ચે એસટીનો નાઇટ રૂટ શરૂ। અમરેલી જિલ્લામાં દિવસે દિવસે આકરો તાપ, અસહ્ય ગરમીથી બચવા લોકોને અનુરોધ। ગરમીમાં બને ત્યાં સુધી બહાર જવાનું ટાળવું તંત્ર। યાત્રાળુઓની સુવિધાને લઈ મહત્વનો નિર્ણય। ગબ્બર ખાતે પગથિયાના નવીનીકરણને લઈ ચઢવા અને ઉતરવા માટે ઉતરવાના પગથિયાનો જ ઉપયોગ કરવાનો રહેશે। સમાચારોમાં વાત કરીએ તો ચરોતરનો ખેડા જિલ્લો નદીઓની વચ્ચે ઘેરાયેલો પ્રદેશ છે। તેમાં ખાસ કરીને કાંઠાગાળાના તાલુકાઓમાં પાણીનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ હોય છે। ત્યારે આ વખતે ઉનાળાની સિઝનમાં વાવેતર દરમિયાન ખેડૂતો બાજરીના પાકથી ડાંગર તરફ વળ્યા છે। એપ્રિલના પ્રથમ સપ્તાહમાં 2024ના વર્ષની ઉનાળુ સિઝનનું 58,785 હેક્ટર જમીનમાં કુલ વાવેતર નોંધાયું છે। બીજી તરફ વાત કરીએ તો ગબ્બરના પગથિયાના નવીનીકરણને લઈને ચાલતા જવાનો રસ્તો બંધ કરાયો છે। માઈ ભક્તોએ ઉતરવાના રસ્તે જ ગબ્બર ચડવું પડશે। ઉતરવાના પગથિયાથી ચડીને તે જ પગથિયાથી નીચે ઉતરવાનું રહેશે। ગબ્બર ખાતે કરોડોના ખર્ચે વિકાસલક્ષી કાર્ય ચાલી રહ્યા છે। ભક્તોને ગબ્બર ટોચ ખાતે જવા સરળતા રહે અને કોઈ પણ જાતની મુશ્કેલી ન સર્જાય તે માટે માઈ ભક્તોની સુરક્ષાને લઈને આ નિર્ણય કરવામાં આવ્યો છે। અમરેલી જિલ્લામાં દિવસે દિવસે આકરો તાપ પડી રહ્યો છે। અસહ્ય ગરમીને કારણે આરોગ્ય પર અસર થઈ રહી છે, જેનાથી બચવા માટે જિલ્લા આરોગ્ય તંત્રએ લોકોને સાવચેતી રાખવા માટે અનુરોધ કર્યો હતો। જિલ્લા આરોગ્ય તંત્રએ જણાવ્યું હતું કે ઉનાળામાં અસહ્ય ગરમીને કારણે આરોગ્ય પર થતી વિપરીત અસરોથી બચવા માટે તકેદારીના પગલાં ભરવા આવશ્યક છે। અત્યારે જિલ્લામાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે। સુરત એસટી ડેપો દ્વારા રાજુલા સુધીનો નાઇટ રૂટ શરૂ કરવામાં આવ્યો છે, પરંતુ રાજુલા, જાફરાબાદ અને ખાંભાના ગ્રામ્ય વિસ્તારોમાં લોકોને એસટીની સુવિધા મળતી નથી। ત્રણેય તાલુકામાંથી મોટી સંખ્યામાં લોકો સુરત કામ ધંધાર્થે વસવાટ કરે છે। ત્યારે સુરત રાજુલા વચ્ચે એસટી રૂટ શરૂ કરવામાં આવતા મુસાફરોને રાહત મળશે। અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના અનિયોરધામ ખાતે ગઈકાલે દીપેશ્વરી માતાજીના જન્મદિવસની ધામધૂમપૂર્વક ઉમેશ ભુવાજીના માતાના ધામ પર કેક કાપીને ઉજવણી કરવામાં આવી હતી, જ્યાં સાંજે પ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં ભક્તોએ ઉપસ્થિત રહી દીપેશ્વરી માતાજીના જન્મદિવસની ઉજવણી કરી પ્રસાદીનો લાભ લઈ માતાજીના દર્શનનો લાહવો લીધો હતો અને ધન્યતા અનુભવી હતી। સોમવારે ગુજરાતના 60 તાલુકામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે, જેમાં નર્મદાના ગરુડેશ્વરમાં સૌથી વધુ 1.5 ઇંચ વરસાદ વરસ્યો છે। હજુ 3 દિવસ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી છે। આજે ગુજરાતના 10 જિલ્લાઓમાં માવઠાનું સંકટ મંડરાઈ રહ્યું છે। 5 થી 10 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની હવામાનની આગાહી છે। જોઈએ આ અહેવાલમાં। રાજ્યના 60 તાલુકામાં વરસાદ બાદ પણ કાળઝાળ ગરમીનો માહોલ યથાવત છે। સોમવારે વરસાદ છતાં અનેક જિલ્લાઓમાં ગરમીનો પારો ઊંચો રહ્યો હતો। રાજ્યમાં સૌથી વધુ 42.2 ડિગ્રી તાપમાન ડીસામાં નોંધાયું હતું। ડીસા બાદ સૌથી વધુ તાપમાન અમદાવાદમાં 42.4 ડિગ્રી નોંધાયું। રાજકોટમાં 42, સુરેન્દ્રનગરમાં પણ 42.3 ડિગ્રી તાપમાન રહ્યું। આમ રાજ્યના 4 જિલ્લાઓમાં તાપમાન 42 ડિગ્રીથી વધુ હતું। જો કે વાતાવરણમાં પલટો આવતા તાપમાનમાં થોડો ઘટાડો થયો છે। ભારે પવન સાથે વંટોળની સ્થિતિ બનતા અમદાવાદમાં 9 ઝાડ ધરાશાયી થયા હતા। રાજ્યમાં ભર ઉનાળે છવાયો વરસાદી માહોલ। તોફાની પવન સાથે આજે ગુજરાતના 10 જિલ્લામાં ત્રાટકશે વરસાદ।
5 થી 10 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની હવામાનની આગાહી. આજે પણ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, અમદાવાદ સહિત અનેક જિલ્લામાં વરસાદની છે આગાહી. અમદાવાદમાં 14 અને 15 તારીખે ગાજવીજ સાથે વરસાદની આગાહી. ભિલોડામાં ખેડૂતકંપામાં કુદરતનો કહેર જોવા મળ્યો હતો. ગામમાં કરાના વરસાદના ભયાવહ દ્રશ્યો સામે આવ્યા છે. જ્યાં ખેડૂતોના મગના પાકમાં નુકસાની થઈ છે, તો ઉનાળુ વાવેતરમાં પણ ફરીથી નુકસાન વેઠવાનો વારો ખેડૂતોને આવ્યો છે. 2 મહિના પહેલા પણ મોટું નુકસાન થયું હતું. તો ગુજરાતમાં માવઠાની પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે, જેમાં ભારે ગાજવીજ સાથે વરસાદ પડવાની મોટી આગાહી છે. આ આગાહી 16 મે સુધીની છે. તેમણે કહ્યું કે મહારાષ્ટ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વરસાદ આવશે. તો રાજ્યમાં 1 થી 1.5 ઇંચ વરસાદ પડવાની આગાહી છે. 13, 14, 15 અને 16 મે પણ વરસાદ પડશે. મોસમી વરસાદ પડ્યો હતો. તમે જોઈ શકો છો પૂરું પાક નિષ્ફળ ગયો છે. ફરીથી અમે ઉનાળામાં મગનું વાવેતર કરેલું હતું, બરાબર, એ સંપૂર્ણ ફેલ થયું છે. લગભગ 20 વીઘામાં મગનું વાવેતર હતું અને લગભગ 3 થી 4 લાખનું નુકસાન છે. અને અગાઉ પણ 2 મહિના પહેલાં આ જ રીતે કરા સાથે વરસાદ પડેલો શિયાળુ પાકમાં, એમાં પણ આખા ગામનું પૂરેપૂરું નુકસાન થયેલું હતું. તો મારી સરકારશ્રીને નમ્ર અપીલ છે કે અમારા ખેડૂતોનું જલ્દીથી જલ્દી કંઈક સારી એવી અમને વ્યવસ્થા કરી આપે અને એનો જે નુકસાન થયું છે એનું ભરપાઈ કરી આપે, તો ખેડૂતો ફરીથી બેઠા થઈ શકે. અને આ હોનારતો ચાલુ છે, તો અમારા ખેડૂતોને આનાથી કઈ રીતના અમારું વેતન પૂરું કરવું એ અત્યારે પ્રશ્ન થઈ રહ્યો છે. 14 મે ક્યાં છે વરસાદની આગાહી? તો બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં વરસાદની આગાહી છે. જ્યારે 15 મે અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. તો 16 મે બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં વરસાદની આગાહી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે આ વિશે માહિતી આપતા જણાવ્યું કે સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં ગુજરાતમાં વરસાદની આગાહી છે, જેમાં ગાજવીજ અને ભારે પવનો સાથે રાજ્યમાં વરસાદની આગાહી કરાઈ છે. રાજ્યમાં પવનની ગતિ 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. અમદાવાદમાં 14 અને 15 તારીખે ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઈ છે. બ્યુરો રિપોર્ટ, અરવલ્લી સમાચાર, મોડાસા. ભિલોડામાં ખેડૂતકંપામાં કુદરતનો કહેર જોવા મળ્યો. ગામમાં કરાનો વરસાદના ભયાવહ દ્રશ્યો સામે આવ્યા છે. ખેડૂતોનો મગના પાકમાં નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. ઉનાળુ વાવેતરમાં પણ ફરીથી નુકસાન થયું છે. 2 મહિના પહેલા પણ થયું હતું મોટું નુકસાન. કમોસમી વરસાદ પડ્યો હતો. તમે જોઈ શકો છો પૂરું પાક નિષ્ફળ ગયો છે. ફરીથી અમે ઉનાળામાં મગનું વાવેતર કરેલું હતું, બરાબર, એ સંપૂર્ણ ફેલ થયું છે. લગભગ 20 વીઘામાં મગનું વાવેતર હતું અને લગભગ 3 થી 4 લાખનું નુકસાન છે. અને અગાઉ પણ 2 મહિના પહેલાં આ જ રીતે કરા સાથે વરસાદ પડેલો શિયાળુ પાકમાં, એમાં પણ આખા ગામનું પૂરેપૂરું નુકસાન થયેલું હતું. તો મારી સરકારશ્રીને નમ્ર અપીલ છે કે અમારા ખેડૂતોનું જલ્દીથી જલ્દી કંઈક સારી એવી અમને વ્યવસ્થા કરી આપે અને એનો જે નુકસાન થયું છે એનું ભરપાઈ કરી આપે, તો ખેડૂતો ફરીથી બેઠા થઈ શકે. અને આ હોનારતો ચાલુ છે, તો અમારા ખેડૂતોને આનાથી કઈ રીતના અમારું વેતન પૂરું કરવું એ અત્યારે પ્રશ્ન થઈ રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા આગામી 4 દિવસ માટે ગુજરાત રાજ્યના વાતાવરણ અંગે આગાહી કરવામાં આવી છે, જેને પગલે ભાવનગર, બનાસકાંઠા અને વલસાડમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. આકાશમાં વરસાદી વાદળો સાથે ક્યાંક મધ્યમ તો ક્યાંક કરા સાથે ભારે વરસાદ વરસ્યો છે. આકરી ગરમી વચ્ચે વરસાદ આવતા લોકોને ગરમીમાંથી રાહત મળી છે. તો બીજી તરફ ખેતીના પાકમાં નુકસાનની ભીતિને લઈ ખેડૂતો ચિંતામાં મુકાયા છે. નવસારી પંથકના ખેડૂતોને ચોમાસુ ડાંગરનો આખરી ભાવ અગાઉના વર્ષ કરતા 18% વધુ આપવાની સરકારી સંઘે જાહેરાત કરી છે. તેમજ નવસારી પંથકમાં ખેતીનો મુખ્ય પાક ડાંગર છે. ખેડૂતો ચોમાસુ મોસમ ઉપરાંત ઉનાળુ ડાંગરનો પણ પાક લે છે. પંથકના ખેડૂતો અહીંના નવસારી તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘમાં પોતાનું ડાંગર વધુ આપતા આવ્યા છે. તો બુલેટિનમાં
બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.